હળવદના 3 રસ્તા સર્કિટ હાઉસ નજીક 99 કિલો પોસ્ટ ડોડાના જથ્થા સાથે 2 રાજસ્થાની શખ્સો ઝડપાયા. મોરબી જિલ્લામાં હળવદના 3 રસ્તા સર્કિટ હાઉસ નજીક ખાનગી બાતમીના આધારે માદક પદાર્થ પોસ્ટ ડોડાના 99 કિલો 680 ગ્રામનો મોટો જથ્થો ટ્રકમાં લઈ જતા 2 શખ્સોને મોરબી જિલ્લા એસઓજી તેમજ હળવદ પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યા છે. આ બાબતે વાત કરીએ તો મોરબી એસઓજી પોલીસને બાતમી મળી કે એક ટાટા ટ્રક નંબર RJ39GS6051 વાળી ટ્રક અમદાવાદ તરફથી નીકળી હળવદ થઈ કચ્છ તરફ જનારી છે. ટ્રકમાં એક ડ્રાઈવર તથા એક ક્લીનર સવાર છે. તે બંનેના કબજા ભોગવટાવાળી ટ્રકમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ભરી નીકળનાર છે. મળેલી બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજી ટીમ મોરબી તેમજ હળવદ પોલીસ વોચ તપાસ તેમજ વાહન ચેકિંગમાં રહેતા ટ્રકમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનું ચોખ્ખું વજન 99 કિલો તથા 680 ગ્રામ કિંમત ₹2,99,040, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹10,000, ટાટા ટ્રક રજિસ્ટર નંબર RJ39GA6051 જેની કિંમત ₹20 લાખ મળી કુલ કિંમત ₹23,09,040ના મુદ્દામાલ સાથે આરોપી દેદારામ નારાયણરામ ઉંમર વર્ષ 40 રહેવાસી આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર તથા બાબુલાલ ગંગારામ જાટ ઉંમર વર્ષ 26 રહેવાસી આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ નવલારામ ગોધરાનું નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8C 15C 29 મુજબની હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ.